હવે આપણી સાથે છે, તમારું નામ શું? જયંતિભાઈ પટેલ. એમની ધર્મપત્ની છે એમની સાથે, જેમનું નામ છે ભારતીબેન. બોલો, કેવો લાગ્યો તમને અમે અનુભવ? સરસ પ્રોગ્રામ લાગ્યો. અમે સુરતથી જ્યારે બેઠા હતા ને ત્યારે નવદુર્ગા સ્ટેશનમાં અમને સારામાં સારી સેવા મળી. બધી રીતે જમવાનું, રહેવાનું ફૂલ સગવડ હતી. કોઈ જાતની તકલીફ પડી નથી. સુખ શાંતિથી બધા દર્શન થઈ ગયા. સુખ શાંતિથી આવીએ ગયા. કેવી લાગી તમને સગવડ? જમવાનું કેવું લાગ્યું? સરસ સરસ. રહેવાનું કેવું લાગ્યું? રહેવાનું સભ્યો? સરસ સરસ. તમને કશે કોઈ ના, કઈ અગવડ નથી હોટલની પડી. બી વ્યવસ્થા બધી રીતે સારી હતી. સારી હતી. કમ્પ્લીટ. જય માતા, જય માતાજી. જય માતા. નવદુર્ગા સમિતિ પછી કે હવે આવતી સાલ તમે હરિદ્વારથી આગળ યાત્રા કે ગંગોત્રી છે, કેદારનાથ છે, જમોત્રી છે, ત્યાંનું આયોજન કરો. અમે એની રાહ જોઈ રહ્યા છીએ. હવે છે આના પછીની બે ટ્રેન ઉપડવાની છે. એક તો તિરુપતિ તરફ, તિરુપતિ, અને બીજી છે આપણી અયોધ્યા. તેમાં તમે કેટલા જણા આવવાના છો? અયોધ્યા અમે લગભગ બધા યાત્રીઓ આવશે, મોટાભાગના યાત્રીઓ આવશે અને ત્યાં જઈને જય શ્રી રામ, જય શ્રી રામ નો નારો લગાવવાનો છે. આખો અયોધ્યા ગુંજાવી દેવાનો. જય શ્રી રામ. મેરે રામ આયે હે. આયે હે. તમારું નામ? નીલમ ગાંગાની, ક્યાંથી આવ્યા છો? સુરત. પ્રોપર સુરતના તમે? યા પ્રોપર સુરત. કેવો રહ્યો તમારો અનુભવ નવદુર્ગા સેવા સમિતિ સાથે? બહુ જ ફાઇન છે. આનું રાધાકૃષ્ણનો ડાન્સ બી બહુ ફાઇન લાગ્યો. બધાથી બેસ્ટ રાધા લાગી. એ લોકોની જે જમવા કરાવવાની સુવિધા છે એનો ટેસ્ટ બી બહુ ફાઇન હતો અને ક્યાંય બી પ્રોબ્લેમ નથી આવ્યો. બહુ જ સરસ લાગ્યું. ટ્રેનમાં તમને કેવી સગવડ કેવી લાગી? ટ્રેનની સગવડ બી બહુ મસ્ત છે. એમાં બી કોઈ જગ્યાએ કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો ક્યાંય બી. થેન્ક યુ. તમારું નામ? નૈના ગાંગાની. કેવું લાગ્યું? સારું લાગ્યું. કેવું લાગ્યું? મને મજા આવી. વૈષ્ણોદેવી ધામના દર્શન હા, કર્યા? ત્યાંય મજા આવી. હા, પછી અહીંયાથી અયોધ્યા અને તિરુપતિ માટે ટ્રેન ઉપડવાની છે, તો તમારો શું વિચાર છે? આવું? હા, પણ 2 વર્ષ પછી. આ વર્ષનું તમારું વૈષ્ણોદેવી ધામનું થઈ ગયું, એટલે આવતા વર્ષે? આવતા વર્ષે આવશું. ચોક્કસ. જય માતાજી. જય માતાજી. તમારું નામ? શોભના ગાંગાણી. કેવું લાગ્યું? સારું લાગ્યું. બોલો તમારા એક્સપિરિયન્સ બોલો, કેવું લાગ્યું તમને? બહુ સારું લાગ્યું. મજા આવી. ખાવાનું, જમવાનું બધું સારું લાગ્યું. કેવી લાગી સગવડ તમને? બહુ તમારો મજા આવી. experience બોલો, તમારા મનથી બોલો. તમને હા. કેવું ફીલ થાય છે અત્યારે? તમે 8 દિવસ રહીને આવ્યા બહાર, નવદુર્ગા સેવા સમિતિ સાથે આટલો સમય પસાર કરો, તમારા ફેમિલી સાથે, અહીંયાના કોચમાં જે બીજા લોકો આવ્યા છે એમની સાથે તમે સમય પસાર કરીને તમને કેવું લાગે છે? બહુ મજા આવી. માતા રાણીનો માંડવો હતો તે દિવસે પણ બહુ મજા આવી. ડાન્સ કરવાની, ગરબા બધી